मधुरा शब्द प्रकट થાય છે પ્રભુ આપની વાણીનો હું ક્યારે શ્રવણ કરીશ આપના વાણીનું શ્રવણ કરવા માટે તો મારા કર્ણ પણ તડપી રહ્યા છે હે પ્રભુ મને ક્યારે આપના દર્શન થશે जगत में बीजू कई मने गमतुं नथी અને આપનું સ્મરણ થતા રાત્રે મને નિદ્રા પણ આવતી નથી ખાન પાન બધું વિસરાઈ ગયું છે પ્રભુ ક્યારે કૃપા થશે ક્યારે કૃપા કરીને આપ દર્શન આપશો मिलवे को हियरो तपे मेरे हिय के जीवन प्राण प्रभु आपने मळवा माटे मारो आ हृदय हवे तरसी रह्युं छे हे मारा प्राण जीवन क्यारे कृपा करशो क्यारे आपनी सन्मुख मने करशो हवे आपनो विप्रयोग माराथी सहन थतो लो
તે રીતે શ્રી હરિરાયચરણ સમજાવે છે કે સેવાના અનુસરના સમયમાં વિપ્રયોગનો અનુભવ કરવો. એ રીતે સેવાનું આપણે સૂક્ષ્મ દર્શન કર્યું. સેવા શા માટે જરૂરી છે, કઈ રીતે કરવી જોઈએ, કેવા પ્રકારનો ભાવ હોવો જોઈએ, એ સૌથી મહત્વની વસ્તુ. સેવા આપણે કોની કરવી જોઈએ? ઘણા વૈષ્ણવના મનમાં પ્રશ્ન કેટલાય વર્ષોથી આવે છે, અને આ પ્રશ્ન આજનો નથી, અનંતકાળથી છે. હિન્દુ ધર્મ એ વૈદિક ધર્મ કહેવાય છે. હિન્દુ ધર્મમાં 33 કોટી, ફરીથી કહું, કોટી એટલે કરોડ નહીં, કોટી એટલે પ્રકારના. કરોડની કોઈ સંખ્યા નથી. કોટી એટલે કરોડ પણ થાય ને કોટી એટલે પ્રકાર પણ થાય. આપણે કહીએ ને બહુ હીન કોટીનો જીવ છે, એટલે હલકા પ્રકારનો જીવ. કોટી એટલે પ્રકાર. 33 પ્રકારના દેવી દેવતાઓ છે. પંચદેવની ઉપાસના મુખ્ય છે. પુષ્ટિ માર્ગમાં કેવલ અનન્ય ભાવથી કૃષ્ણની સેવા કેમ, બીજા દેવી દેવતાઓની ઉપેક્ષા શા માટે, આવો પ્રશ્ન ઘણાના મનમાં થતો હોય છે. પહેલી વાત તો એ કે કોઈ અન્ય દેવી દેવતાઓની આપણે વૈષ્ણવ ઉપેક્ષા કરતા જ નથી. જે જેના મૂળ સ્વરૂપમાં છે, સ્વરૂપે જેને સ્વીકારાયેલા છે. 5 સદીઓ પહેલા જગન્નાથપુરીના રાજાના દરબારમાં આવા જ થોડા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. મુખ્ય શાસ્ત્ર કયું? હિન્દુ ધર્મમાં કેટલાય શાસ્ત્રો છે. 4 વેદ, 18 પુરાણ, ઉપપુરાણ, ષડદર્શન. માણસે જીવનમાં જ્ઞાન મેળવવું હોય અને આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવા જાય તો આપણા જીવનને જીવન ઓછા પડે. જ્ઞાન એટલું છે. અને અલ્પ જીવનમાં માણસે કઈ જ્ઞાન મેળવવું હોય તો આ બધા શાસ્ત્રોના સારરૂપી શાસ્ત્ર કહ્યું. બીજો પ્રશ્ન હતો, હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતાઓ છે, માણસ એક સાથે કેટલાની ઉપાસના કરી શકે? બધા દેવી દેવતાઓ પ્રકૃતિના આધીન છે, પ્રાકૃત છે. માણસ એકને રીઝવવા જાય તો બીજા ખીજે. બધાને રાજી કરવા શક્ય નથી. ત્યારે આ કલિયુગમાં આ બધા જ દેવી દેવતાઓમાં સૌથી મુખ્ય અને ઉપાસ્ય દેવાધિદેવ કોણ? કોની ઉપાસના કરવી? ત્રીજો પ્રશ્ન હતો, આટલા બધા મંત્રો છે, કહેવાય કે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. દરેક મંત્રની પદ્ધતિઓ જુદી, પ્રકારો જુદા, કેટલાય શાપિત મંત્રો છે. આ કલિયુગમાં મંત્રોના આધીન દેવતાઓ તિરોહિત થયા છે. મંત્રો ફળ દેવા વાળા રહ્યા નથી. તેવા સમયે બધા મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો જે કલિયુગમાં તત્કાલ ફળ આપી શકે? ચોથો પ્રશ્ન હતો કે માણસનું જીવન કર્મ પ્રધાન છે. જે કર્મ આપણે કરીએ બંધનમાં બાંધે છે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. ત્યારે કર્મ પ્રધાન માનવીના જીવનમાં આ બધા કર્મના બંધનો તોડીને આપણને મુક્ત કરી શકે એવું શ્રેષ્ઠ કર્મ કયું? 4 પ્રશ્નો આવ્યા. રાજાએ વિદ્વાનોની, પંડિતોની સભા બોલાવી. બધા પોથીઓ ખોલીને બેસી ગયા. દરેક પોતાના મત અને મતિ અનુસાર ઉત્તર આપવા લાગ્યા. કોઈ કે શિવની સાધના શ્રેષ્ઠ છે, કોઈ કે રામ નામનો મંત્ર ઉત્તમ છે, કોઈ કે દેવીની ઉપાસના ઓછી છે. બધા પોતાના ઈષ્ટનું પ્રતિપાદન કરતા હતા. 28 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો, કોઈ નિષ્કર્ષ આવતો નહીં હતો. એ સમયે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી જગન્નાથપુરી પધાર્યા હતા. એમણે સાંભળ્યું કે શાસ્ત્ર ચર્ચા થઈ રહી છે. શ્રી આચાર્ય ચરણ પધાર્યા. રાજાએ આપનું આચાર્યોચિત સન્માન કર્યું. આ 4 પ્રશ્ન શ્રી મહાપ્રભુજીની સામે રાખવામાં આવ્યા. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આ પ્રશ્નોના ઉત્તર હું હમણાં આપી શકું, પણ હું ઉત્તર આપીશ તો કદાચ કોઈ વ્યક્તિ એને અમાન્ય પણ કરશે. આપણે કામ કરીએ, ભગવાન જગન્નાથ રાયજીના સામે કાગળ કલમ અને ખડીઓ મૂકીએ ને આપણા પ્રશ્નનો ઉત્તર સ્વયં ભગવાન આપે તો પછી કોઈને પણ અમાન્ય કરવાનું કારણ રહેતું નથી. બધાએ કહ્યું કે ભગવાન જગન્નાથ રાયજી જે ઉત્તર આપશે અમે બધા એને માન્ય કરશું. ભગવાનના નિજ મંદિરમાં એક મેજ ઉપર કાગળ કલમ અને ખડીઓ મુકાયા. નિજ મંદિરના દ્વાર બંધ થયા. એક ઘડી પછી શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી અને નિજ મંદિરના દ્વાર ખોલાયા. ત્યારે ભગવાને પોતે કાગળ પર શ્લોક લખ્યો હતો
एकम शास्त्रम देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एव मंत्रोप्येकम तस्य नामानि यानि कर्मोप्येकस् तस्य देवस्य सेवा। બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ એ કૃષ્ણના મુખમાંથી ગવાયેલી ભગવદ ગીતા છે। બધા દેવોમાં ઉપાસ્ય દેવાથી દેવ એ સ્વયં કૃષ્ણ છે। બધા મંત્રોમાં શ્રેષ્ઠ એ કૃષ્ણનું નામ છે અને બધા કર્મોમાં સર્વોપરી એ કૃષ્ણની સેવા છે। કોઈ વ્યક્તિ કહેલી વાત નથી, સ્વયં ભગવાને આપેલા ઉત્તર છે અને એને શ્રી મહાપ્રભુજી માન્ય કર્યું છે। એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, ગીતા એ કઈ સામાન્ય તત્વ નથી, ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયેલો એ જ્ઞાન રૂપી અમૃત છે। એના માટે કહેવાયું સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત। બધા જ ઉપનિષદો એ ગાયો છે અને ઉપનિષદો રૂપી ગાયોનું દોહન કરવા વાળા ગોવાળ સ્વયં કૃષ્ણ છે। દૂધનું પાન કરવા વાળું વાછરડું એ અર્જુન છે। અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો। ગૌ દોહનનો નિયમ છે, જ્યાં સુધી વાછરડું ગાયને ધાવી ના લે ત્યાં સુધી ગાયનું દૂધ દોહવું એ અપરાધ કહેવાય। તેનો અધિકાર વાછરડાનો છે અને પાન કરનાર વાછરડું અર્જુન છે। વાછરડું દૂધ પીએ ત્યાર પછી બચેલું બધાને મળે, તે દૂધનું પાન કરનારા એ રસિકજનો જ્ઞાનીઓ છે। અને દૂધ કયું તો કે દુગ્ધમ ગીતામૃતમ મહત, ગીતારૂપી અમૃત છે। ભગવાને બધા જ વેદ અને ઉપનિષદોનો નિચોડ એક ગીતાજીમાં આપણને આપ્યો છે। મહાનુભાવોની વાણીમાં ગહનતા હોય, વિશાળતા હોય। એક દેશકાળમાં એક વ્યક્તિને સંબોધીને ઉપદેશ આપે, પણ પ્રત્યેક દેશકાળમાં બધાના જીવનમાં એ લાગુ પડે છે। 5000 વર્ષ પહેલા અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, આજે પણ ગીતા ઉપર સંશોધન થઈ રહ્યા છે। આજે પણ ગીતાને સમજવામાં લોકો પ્રયત્ન કરી રહ્યા છે। જ્ઞાન માર્ગીઓને જ્ઞાન મળે, કર્મ માર્ગીઓને કર્મ દેખાય, પ્રપત્તિ માર્ગીઓને પ્રપત્તિ અને ભક્તિ માર્ગીઓને ભક્તિનું દર્શન થાય। જે જોઈએ બધું ગીતામાંથી મળી ગયું, કારણ કે ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલો અલૌકિક અમૃત છે। બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ। બોલીએ શ્રી વલ્લભાઈ જય। તો બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ એ કૃષ્ણના મુખમાંથી કહેવાયેલી ભગવદ ગીતા છે। પ્રસંગ કદાચ તમે સાંભળ્યો હશે, વર્ષો પહેલા અમેરિકાના શિકાગો શહેરમાં સર્વ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। દરેક દેશના જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું। એ સમયે ભારતથી હિન્દુ ધર્મના પ્રતિનિધિ સ્વરૂપે સ્વામી વિવેકાનંદ ત્યાં ગયા હતા। અને એ સમયે હિન્દુ ધર્મ કે વૈદિક પરંપરાનું કઈ જ્ઞાન ત્યાંના લોકોને સમજણ નહીં। ત્યાંના લોકો તો એમ જ સમજે કે ભારત એટલે શું, સાધુ ને સંન્યાસીનો દેશ, ભુવા ને દાખલાઓનો દેશ, ભારતમાં બીજું શું હોય। બધા ધર્માચાર્યોના પ્રવચન થયા, બહુ જ લાગવગ લગાડીને સ્વામી વિવેકાનંદને ફક્ત 5 મિનિટ માટે બોલવાનું કહેવામાં આવ્યું। અને વખતે સૌથી પ્રથમ એમણે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા વાલા ભાઈઓ અને બહેનો, એવું સંબોધન કર્યું। 5 મિનિટ સુધી તો ખાલી તાળીઓ પડી। ત્યાંના લોકો લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું કે, ભાઈઓ અને બહેનો, આ ભાવના એ લોકોએ પહેલી વાર સાંભળી। અડધો કલાક સુધી સ્વામી વિવેકાનંદનું ધારા પ્રવાહ પ્રવચન થયું અને ત્યાંના લોકો એનાથી બહુ પ્રભાવિત થયા। બીજા દિવસે ત્યાંના સમાચાર પત્રોમાં હેડલાઇન્સમાં આવ્યું કે જે દેશનો એક સંન્યાસી આટલો તેજસ્વી હોય એ દેશમાં ક્રિશ્ચિયન મિશનરીઓ મોકલવા એ તો ખાલી મૂર્ખતા છે। આ વાત ત્યાંના પાદરીઓને ગમી નહીં, એટલે એમણે હિન્દુ ધર્મ અને સ્વામી વિવેકાનંદનું અપમાન કરવાની એક યોજના બનાવી। એક ટીપાઈ ઉપર બધા ધર્મ ગ્રંથો રાખ્યા, એમાં સૌથી ઉપર બાઇબલ રાખ્યું અને સૌથી નીચે ભગવદ ગીતા રાખી। પૂછ્યું કે મહારાજ આ જોવામાં કેવું લાગે? સ્વામી વિવેકાનંદે આમ આંગળીના ટેરવાથી
ગીતાજીનો ગ્રંથ સરકાવી લીધો અને બધા જ ગ્રંથો કડાકડ નીચે પડી ગયા. ત્યારે એમણે કહ્યું કે ભગવદ ગીતા એ બધા ધર્મ ગ્રંથોનું મૂળ છે, આધાર છે. ભગવદ ગીતા ન હોય તો દુનિયાનો કોઈ પણ ધર્મ ગ્રંથ નથી શકે. મૂંઝાયા. બીજી વાર એ લોકોએ શું કર્યું, બધા ગ્રંથો મૂકી ઉપર ગીતા રાખીને નીચે બાઇબલ રાખી દીધું. પૂછ્યું કે મહારાજ, હવે કે તમે સાબિત કરી દીધું કે ભગવદ ગીતા એ બધા ધર્મ ગ્રંથોનો શિરમોર છે, મસ્તક ન હોય તો ધડ શું કામનું? ત્રીજી વાર એ લોકોએ ગીતા બધાની વચ્ચે ખોસી દીધી. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભગવદ ગીતા એ બધા ધર્મ ગ્રંથોનું કેન્દ્ર બિંદુ છે. કેન્દ્ર બિંદુ વગર ક્યારે પણ વર્તુળ બની શકે નહીં. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. એકો દેવો દેવકી પુત્ર એવ, બધા દેવોમાં ઉપાસ્ય દેવાથી દેવો એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. ટૂંકમાં ચર્ચા કરીએ, કારણ કે મને દેખાય છે કે વૈષ્ણવ મહાપ્રસાદ લેવા માટે અધીરા બની રહ્યા છે. ઉભા થાય એટલે મારે થોડું સમજી જવું જોઈએ. પણ એક વસ્તુ સમજો કે શરીરનું પોષણ તો રોજ કરીએ છીએ, ભાવનું પોષણ એ આપણા માટે વધારે જરૂરી છે. થોડો સમય વધારે કદાચ નીકળશે તો કઈ વાંધો નથી, પણ આ બહુ જરૂરી છે. ગીતાજીમાં જે પ્રમાણે ભગવાને પ્રતિજ્ઞા કરી, સંભવામી યુગે યુગે, જુદા જુદા કલ્પોમાં જુદા જુદા કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાને પોતાના જુદા જુદા અવતારોને પ્રગટ કર્યા છે. જે કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હતી એટલા ધર્મો સાથે ભગવાને પોતાના જુદા જુદા અવતારોને પ્રગટ કર્યા છે. દરેક વખતે ભગવાન પોતે પરબ્રહ્મ પ્રગટ થયા નથી. સારસ્વત કલ્પમાં કેવલ કૃષ્ણ સ્વરૂપે મૂળ અંશી પરબ્રહ્મ પોતે પોતાના 6 ધર્મો, 12 શક્તિઓ અને 64 કલા સહિત પ્રગટ થયા છે. પણ એટલા માટે બીજા બધા ભગવાનના અવતાર કહેવાય છે, જ્યારે કૃષ્ણ એ સ્વયં અવતારી કહેવાય છે. ભાગવતજીમાં 24 અવતાર બતાવ્યા, એમાં કૃષ્ણ અવતાર નથી ગણાવ્યો, કારણ કે કૃષ્ણ અવતાર નથી, સ્વયં અવતારી છે. અને એ જ વાત મંગલાચરણના પહેલા શ્લોકમાં જ વ્યાસજી કબૂલ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ બતાવી. ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપ. કરે છે શું? વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લઈ. એમનો સ્વભાવ કેવો? કે ત્રણેય પ્રકારના જીવોના તાપનું નિવારણ કરવું. તે ભગવાન કયા? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ સ્વયં કૃષ્ણ છે. ભાગવતમાં જે પણ લીલાઓનું વર્ણન છે બધી કૃષ્ણની લીલાઓ છે. કૃષ્ણએ પોતે જુદા જુદા સ્વરૂપો લઈ અને જુદી જુદી લીલાઓ કરી છે. એટલા માટે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. બીજા બધા ભગવાનના અંશ છે, કૃષ્ણ સ્વયં અંશી છે. અને વાત કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા જ દેવી દેવતાઓ પ્રાકૃત છે, પ્રકૃતિના આધીન છે. એમના જન્મ પણ થાય છે, મૃત્યુ પણ થાય છે, ઇન્દ્ર પણ બદલાય છે, બ્રહ્મા પણ બદલાય છે. એમનો આનંદ ગણી શકાયો છે. તૈત્તિરીય ઉપનિષદના આનંદ વલ્લી પ્રકરણમાં આનંદનો આખો ગણિત બતાવવામાં આવ્યો. મનુષ્યના અમુક આનંદ, યક્ષનો આટલો, એમના અમુક આનંદ થાય, ત્યારે ગંધર્વોનો આટલો. કે છે અક્ષર બ્રહ્મનો આનંદ સુધી પહોંચતા પહોંચતા વેદની ઋચાઓ અક્ષર બ્રહ્મના આનંદને ગણી શકી, પણ જયારે આદિદેવી ગૌલોક ધામમાં પરબ્રહ્મના આનંદને ગણવા માટે પહોંચી ત્યારે નેતિ નેતિ કહીને પોકાર્યું કે ન ઇતિ ન ઉતિ. એ પરબ્રહ્મનો આનંદ ગણવાનું સામર્થ્ય અમારામાં પણ નથી. એટલા માટે અગણિત આનંદ છે, પૂર્ણ આનંદ છે. પૂર્ણ કોને કહેવાય? કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢેલો છતાં પણ શેષ સ્વરૂપે પૂર્ણ રહે એને પૂર્ણ. સમુદ્રમાંથી ગમે એટલું પાણી કાઢો એમાંથી ઓછું થાય જ નહીં. પૂર્ણાનંદ એ સ્વયં ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે સર્વોપરી તત્વનો આશ્રય કરવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે.
આપણે જ્યારે કૃષ્ણની સેવા કરીએ છીએ ત્યારે કૃષ્ણની સેવામાં બધાનો સમન્વય એની મેળે થઈ જાય છે, પછી કોઈની જુદી જુદી ઉપાસના કરવાની આવશ્યકતા રહેતી નથી. તમે કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરો, એમની સ્વતંત્ર ઉપાસના છે, પણ કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની સેવામાં આ બધાનો એની મેળે સમન્વય થઈ જાય છે, પછી જુદી કોઈની ઉપાસના કરવાની આવશ્યકતા રહેતી નથી. અને અનન્યતા ખાલી પુષ્ટિ માર્ગમાં છે એવું નહીં, મર્યાદામાં પણ અન્ય ભક્તો થયા છે. મીરાબાઈએ કેટલી ખુમારીથી કહ્યું, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, બીજા કોઈને હું ઓળખતી જ નથી. તો અનન્ય રામ ભક્ત તુલસીદાસજી થયા. એમના ભાઈ નંદદાસજીને મળવા માટે બ્રજમાં આવ્યા. નંદદાસજી કહ્યું કે શ્રીનાથજીના દર્શન ખુલ્યા છે, કરી લો. તો કહ્યું કે હું રામ સિવાય કોઈને માનું નહીં, ને રામ સિવાય મારું મસ્તક કોઈને નમે નહીં. તુલસી મસ્તક જબ નમે ધનુષ બાણનો હાથ. તો તમે જો કે અનન્યતા, મર્યાદા ભક્તની અનન્યતાને પુષ્ટ કરવા માટે પુષ્ટિ પુરુષોત્તમ શ્રીજી બાબાએ રામચંદ્રજીના સ્વરૂપે તુલસીદાસજીને દર્શન આપ્યા છે. कित मुरली कित चंद्रिका कित गोपिन को साथ, अपने भक्त के कारणे कृष्ण बने रघुनाथ. अनन्यता છે. અને અનન્યતા તો એકમાં જ થઈ શકે. આપણે એકના ન થઈ શકીએ તો આપણે કોઈના ન થઈ શકીએ. આશ્રય તો હંમેશા એકનો જ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એ જ વાત દયારામભાઈ એક ચંદ્રાવડામાં ઉદાહરણ આપીને સમજાવે છે કે વૃક્ષ હોય એના મૂળને પાણીનું સિંચન કરીએ, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જળ સિંચીએ તરુવર તૃપ્તિ ન થાય. મૂળમાં તમે પાણી ન નાખો, ડાળીઓને પાંદડા ઉપર પાણી છાંટો તો એનાથી મૂળને પોષણ નહીં મળે, એ સુકાઈ જશે. કૃષ્ણ એ મૂળ છે, બીજી બધી એની શાખાઓ પ્રશાખાઓ છે. મૂળને પકડી લો તો ડાળીઓને વળગવાની કઈ જરૂર નથી. બીજું ઉદાહરણ આપે છે, મુખથી લીધેલું ભોજન પોષાય. તમને ભૂખ લાગી હોય અને મુખથી ભોજન કરો તો અંગ અંગને પોષણ મળે. હમણાં કેસર કેરીની સિઝન આવી, બહુ આમ રસ ભાવતો હોય, કેસર કેરી આમ આખા શરીર પર આપણે લેપન કરી અને ડોલ ભરીને તમે નાવો તો એનાથી તમારી ભૂખ મળશે ખરા? મુખથી લીધેલું ભોજન, એનાથી જ અંગને પોષણ મળે. એમ કૃષ્ણની સેવામાં બધાનો સમન્વય છે. બીજા કોઈ દેવી દેવતાની ઉપાસનામાં કૃષ્ણની સેવાનો સમન્વય નથી. કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એનું નામ જ છે કૃષ્ણ. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. પ્રેમ અને આનંદનો અવતાર છે. પ્રેમ અને આનંદને જો મૂર્તિ મંત્ર રૂપે સાકારિત થવું હોય તો કેવલ કૃષ્ણ સ્વરૂપે જ અવતરી શકે છે. આ જગતનો કોઈ પણ વ્યક્તિ હોય જેને કૃષ્ણની લીલાનું શ્રવણ કર્યું કે એનું દર્શન કર્યું, એ કૃષ્ણમય થયા વગર રહ્યો નથી ને કૃષ્ણને ગાયા વગર પણ રહ્યો નથી. આદિ કવિઓથી લઈને અર્વાચીન યુગના બુદ્ધિજીવી કવિઓ સુધી કૃષ્ણને ગાયા છે. આદિગુરુ શંકરાચાર્ય જે માયાવાદનું પ્રવર્તન કરવા માટે અવતરિત થયા છે, પણ ગયા વગર રહી શક્યા નથી. મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ. આ જગતમાં મધુરમાં મધુર અને મંગલમાં મંગલ કોઈ તત્વ હોય તો કેવલ કૃષ્ણ છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો અનુભવ કરી અને મધુરાષ્ટક ગાયો. મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલ અને અનંત માધુર્યનો કોઈ સ્વામી હોય તો કેવલ કૃષ્ણ છે. એના નામમાં માધુર્ય છે. ગોવિંદ કહો, ગોપાલ કહો, ગિરધર કહો, રાધેશ્યામ કહો, કોઈ પણ પ્રકારે નામ લો, મધુરતાનો અનુભવ થશે. એના સ્વરૂપ માટે કહેવાય કોટી કંદર્પ લાવણ્ય, કરોડો કામદેવ પણ જેના સ્વરૂપને જોઈને લજ્જિત થઈ જાય એવું એનું સ્વરૂપ માધુર્ય છે. તો એની લીલાઓમાં પણ માધુર્ય છે. એ કૃષ્ણમાં યશોદાજીના ખોળામાં ખેલતા હોય કે કોઈ ગોપીઓના દોરડે બંધાતા હોય, ગાયો ચરાવતા હોય કે ક્યારે કોઈ અસુરનો સંહાર કરતા હોય,
ગોપીઓના ચીરનું હરણ કરતા હોય કે દ્રૌપદીના ચીર પૂરી રહ્યા હોય, રાસ રમી રહ્યા હોય કે ગોવર્ધન ધારણ કરી રહ્યા હોય, કોઈ કદમના વૃક્ષ પર પોતાનો ચરણ ટેકવીને વેણો નાદ કરી રહ્યા હોય કે કુરુક્ષેત્રના મેદાનમાં પંચજન્ય શંખનો નાદ કરી રહ્યા હોય, પ્રત્યેક લીલાઓમાં માધુર્ય રહેલું છે અને પ્રત્યેક લીલાઓ સાંકેતિક પણ છે, કઈ ને કઈ સંકેત આપણને આપે છે. નાગ દમન લીલામાં ભગવાને પ્રદૂષણ નિવારણનો સંકેત આપ્યો. પ્રદૂષણ કોઈને ગમતું નથી. જ્યારે જ્યારે સમાજમાં કોઈ પ્રદૂષણ થાય છે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વન લીલામાં ભગવાને પ્રકૃતિનું મહત્વ બતાવ્યું. આખી પ્રકૃતિ પ્રેમાસ્પદ છે. વૃક્ષ, વનસ્પતિ, પ્રકૃતિને તમે પ્રેમ કરશો તો એના અપાર પ્રેમને તમે પામી શકશો. તો ગોપ બાળકો સાથેની છાક લીલામાં ભગવાને સહનવ ભુનકની ભાવના વ્યક્ત કરી. ચાલો આપણે સાથે મળીને ભોજન કરીએ, સાથે મળીને રમીએ. સંગઠનમાં એક તાકાત છે. સમાજમાં જ્યારે સમાજ એક થાય છે, સંગઠિત થાય છે, ત્યારે એના વિકાસને કોઈ રોકી શકતું નથી. નિરંતર આગળ વધે છે. જે સમાજમાં ટુકડાઓ થઈ જાય છે, નાના નાના ટુકડાઓમાં સમાજ વિખાઈ જાય છે, એના વિનાશને કોઈ બચાવી શકતું નથી. ભગવાને બધાને એકત્ર કર્યા છે, સંગઠિત કર્યા છે. આજે આપણે હિન્દુઓ નાના નાના સંકુચિત વાડાઓમાં વિઘટિત થઈ ગયા છીએ અને એટલા માટે 80 કરોડ હિન્દુ ભેગા થઈને આપણા દેશમાં કોઈ કાર્ય કરી શકતા નથી. જે દિવસે 80 કરોડ હિન્દુ આપણા દેશમાં એક બની જશે, એ દિવસે દુનિયાના કોઈ દેશની તાકાત નથી કે આપણી સામે આંગળી પણ ચીંધી શકે. એ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપણને આપ્યો છે. એક થાઓ, સંગઠિત થાઓ, તો સમાજમાં તમે કઈ ક્રાંતિ લાવી શકશો. ટુકડાઓમાં વિકાસો તો તમારાથી કઈ નહીં બની શકે, નિર્બળ બની જશો. ગોવર્ધન લીલામાં ભગવાને પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું છે કે લીલાઓ સાંકેતિક છે. એટલા માટે એ લીલા માધુર્યનું વર્ણન કરતા એક મુસલમાન ભક્ત કવિ રસખાનજી વર્ણન કર્યું છે કે જાતો શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ છેદ અભેદ સુવેદ બતાવે, નારદ તે સુખ વ્યાસ રતે પછી હારી ગયે પુની પાર ન પાવે, તાહી અહિર કી ચોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. શેષ, 1000 મુખવાળા શેષનાગ, મહેશ એટલે શિવજી, ગણેશ એટલે ગણપતિ, સુરેશ એટલે ઇન્દ્ર, દિનેશ એટલે સૂર્ય, આ બધા દેવતાઓ જે પરબ્રહ્મનું ધ્યાન ધરતા ધરતા થાકી જાય. નારદજીથી લઈને વ્યાસજીને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેના ગુણો કથતા કરતા થાકી જાય પણ એના ગુણોનો કોઈ અંત નથી. એવા પરબ્રહ્મ એક ગોવાળણ, એક આહિરની કન્યા સામે થોડી છાસ માટે ઠુમક ઠુમક નૃત્ય કરે છે. તો થોડો આધુનિક સંદર્ભ લઈએ. આજના કોમ્પ્યુટર એજમાં આજનો જ બુદ્ધિજીવી કવિ કૃષ્ણ દવે ઇન્ટરનેટ, વેબસાઇટ, કોમ્પ્યુટર બધા પાસાઓને લઈને કેટલું સુંદર કૃષ્ણ ભક્તિનું દર્શન કરાવે છે. જેને થોડી બહુ સમજ હશે તો એને ખ્યાલ આવશે, પણ અદ્ભુત દર્શન કરાવ્યું છે. વાસલડી.com, મોરપીશ.com વૃંદાવન આખું, વાસલડી.com, મોરપીશ.com વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ કેટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાયેલું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. પછી કહે છે કે ગીતાજી.com એકલો ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. ભગવાન સાથે રાસનો અનુભવ કરવો હોય તો પોતાનું અસ્તિત્વ ભગવાનમાં વિલીન કરી દેવું જોઈએ. પ્રેમના માર્ગમાં હું અને તું એ બંને ક્યારે સાથે બની શકે નહીં. હુંનું સમર્પણ પ્રભુમાં થઈ જાય, પોતાનું અસ્તિત્વ પ્રભુને સમર્પિત થઈ જાય, ત્યારે જ રાસનો અનુભવ થાય. જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત.
તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈ કે ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામેલા રાખું. છેલ્લે કહે છે એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, અને એને શું વાયરસ ભૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈની વિન્ડો ન વાપરું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, કયા કયા નામેલા રાખું. કૃષ્ણ તત્વ જેટલું વિલક્ષણ છે, સહેજમાં આપણા ચિત્તનું આકર્ષણ કરે એનું નામ કૃષ્ણ. મુસલમાન ભક્ત કવિ રસખાનજી થયા. પૂર્વ અવસ્થામાં એક લૌકિક મનુષ્યના બાળક ઉપર એમને બહુ આસક્તિ હતી. એક નાનું બાળક, એના પર એટલી આસક્તિ કે એની પાછળ પાછળ ફર્યા કરે. એ પાણી પીએ પછી એનું હેઠું પાણી પીએ, કઈ ખાય પછી એનું હેઠું ખાય, એનું મોઢું જોયા વગર રહી ના શકે. એકવાર બે વૈષ્ણવ વાતો કરતા હતા અને રસખાનજી આવે ત્યારે પેલા વૈષ્ણવ કહેતા, રસખાનને જેટલી આસક્તિ આ માણસના બાળક પર છે એટલી જો પ્રભુમાં થઈ જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. રસખાનજી સાંભળી ગયા, પાસે આવ્યા, કહેવા લાગ્યા, तुम दोनों अभी मेरी ही बात कर रहे थे ना. પેલા घबराया, ना ना हमें तो निजी बात करता था, कि मैं जानता हूं तुम मेरी ही बात कर रहे थे, सच बताओ, नहीं तो अभी तुम्हारा सर कलम कर दूंगा. પેલા વૈષ્ણવ અમે તો કહેતા હતા કે આ માણસના બાળક પર જેટલી આસક્તિ છે કે જો પ્રભુમાં થઈ જાય ને, ભગવાનમાં થાય તો ઉદ્ધાર થઈ જાય. તો કે ભગવાન કિસે કહેતે, ભગવાન कैसे होते हैं? કે જે આ જગતનું સર્જન કરે, પોષણ કરે ને લય કરે ને ભગવાન કહેવાય. ઉસે ભગવાન કહેતે हैं, तो वो कैसे दिखते हैं? એક વૈષ્ણવ પાસેની પાઘડીમાં શ્રીજી બાબાનું એક ચિત્ર એને રાખ્યું હશે. એ ચિત્ર કાઢીને રસખાનજીને દેખાડ્યું કે ભગવાન એસે હોતા. એ ચિત્રમાં શ્રીજી બાબાએ જરીના ફેટા ધર્યા હતા, જરીના વાઘા ધર્યા હતા, સુંદર તિલક શોભી રહ્યું હતું. આમ ઘુંઘરાળા પ્રભુના કેશ હતા, લટો વિખરાયેલી હતી, અદ્ભુત પ્રભુની શોભા હતી. અને શ્રીજી બાબાના એ ચિત્રના દર્શન કરી અને રસકાનજીને શ્રીજી બાબામાં એવી આસક્તિ થઈ ગઈ કે જગત આખું ભૂલાઈ ગયું. શ્રીજી બાબા કેવા લાગતા હતા कि जरी की पगड़ी बांधे सुंदर नैनो वाला, कितना सुंदर लागे, कितना लागे प्यार. झड़ी की पगड़ी बांधे सुंदर आंखों वाला, झड़ी की पगड़ी बांधे सुंदर आंखों वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा. झड़ी की पगड़ी बांधे सुंदर आंखों वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा. झड़ी की पगड़ी बांधे
काजल काला, माथे पे तिलक सोहे, आंखों का काजल काला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा, छड़ी की पगड़ी बांधे, सुंदर आंखों वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा, छड़ी की पगड़ी बांधे। પ્રભુનું સ્વરૂપ હતું અને ચિત્રના દર્શન કરતા રસખાનજી આસક્ત થઈ ગયા, કેવા લાગ્યા, अरे ये तो मेरा यार है, मेरा दिलदार है, कोई इसके दीदार मुझको करा दो, ये मुझे कहां मिलेगा? क्या चित्र મને આપશો? વૈષ્ણવ કે કોઈ જીવનું ભલું થતો તો ચિત્ર આપવામાં શું વાંધો? શ્રીનાથજીએ ચિત્ર લઈ રસખાનજી ચારે બાજુ ભટકવા લાગ્યા, कोई मेरे यार के दीदार मुझे करा दो, कोई मुझे इससे मिला दो। एक बार वैष्णव नो संग जतीपुरा जई रह्यो हतो। बेनो पाछळ वात ना करो। रसकानजी चित्र लईने आव्या, मैंने पूछ्યું कि मेरे यार है और मेरे यार से कोई मुझे मिला दो। वैष्णव केवा लगा, अरे ये तो श्रीजी बाबा है और हम सभी उनके दर्शन करने के लिए जा रहे हैं। और रसकान जी नाचवा लगा कि आज मुझे मेरे यार का पता चल गया, मैं भी तुम्हारे साथ उसके दीदार करने के लिए चलूंगा। बधानी साथे જ્યાં જતીપુર આવ્યા અને શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા જાય ત્યાં દ્વારપાલોએ દૂર ધક્કો મારીને હસેડી દીધા कि वैष्णव के सिवा, हिंदू के सिवा यहाँ कोई नहीं आ सकता है, तुम दर्शन नहीं कर सकते। બે ત્રણ વાર પ્રયત્ન કર્યો, હસેડી દીધા। રસકાનજી વિચારવા लाग्યા કે જોઉં છું કે જેટલી તાલાવેલી મને પ્રભુના દર્શન કરવાની છે એટલી તાલાવેલી પ્રભુને પણ મને મળવાની છે કે નહીં। આજે તો પ્રભુની પણ પરીક્ષા થઈ જાય।